हाँ बस એટલો જ બોરીવલી में कथा से हाँ એ ચોંધા તળે શ્રી ગુજરાતી વિચાર મંચ છેલ્લા 30 વર્ષથી માતૃભાષાના પ્રચાર અને પ્રસાર માટે કામ કરી રહી છે, પરંતુ છેલ્લા થોડા સમયથી અમારી સંસ્થાના પ્રણેતા શ્રી અશ્વિનભાઈ અન્નમે બહુ સારો વિચાર વ્યક્ત કર્યો કે માતૃભાષાનો પ્રચાર તો કરવાનું છે, એ આપણું લક્ષ્ય છે, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન આપણા ગ્રંથો અને પ્રાચીન આપણા દેવ દેવતાઓ વિશે આપણી નવી પેઢીને તમે અહીંયા જોઈને બોલજો. આ છે ને તમારે આની સામે જોઈને બોલવાનું છે. હા, અને હવે સ્ટાર્ટ કરીએ ને, હજુ ટેસ્ટિંગ જ હતું, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમે આ કેમેરાને જોઈને જ બોલજો. અચ્છા હા ને, આ એટલે કે તમારું ફેસ આમાં ક્લિયર આવશે, એટલા માટે આને જોઈને બોલજો. આ કેમેરા આપણે એક તમારી પેન કાઢી લઉં જરા. પેન આ પેન અને મોબાઈલ કાઢી લો. મોબાઈલે કાઢી દો. મોબાઈલ આપી દો, ત્યાં મૂકી દો. જોઈએ છે. હા, મોબાઈલ આપી દો. મોબાઈલ આપી દો, ત્યાં મૂકી દો. એટલે તમારું છે ને અને બટન બંધ કરી દો. પહેલું બટન બંધ કરી દો. હા, અને થોડું શર્ટ આમ સરખો કરી નાખો, એટલે જરાક સરસ સેજ. હા બસ, એટલે છે ને જરાક વિઝન સરસ આવે. બરાબર. શ્રી ગુજરાતી વિચાર મંચ છેલ્લા 30 વર્ષથી માતૃભાષા માટે પ્રસાર અને પ્રચારનું કાર્ય કરે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી અમારી સંસ્થાના પ્રણેતા શ્રી અશ્વિનભાઈ અન્નમે બહુ સારો વિચાર મૂક્યો કે ભારતીય સંસ્કૃતિનો બી ફેલાવો થવો જોઈએ. માતૃભાષા તો આપણી મા છે, પણ આ પ્રાચીન આપણા સંસ્કૃતિને બી આપણે નિભાવવાની છે, ટકાવવાની છે. એટલે ભાવિ પેઢીને આનાથી વાકેફ કરવા, એને માહિતીગાર કરવા, એવા આપણે કાર્યક્રમો કરીએ. અને એમણે તરત એ વસ્તુ અમલમાં બી મૂકી. સૌપ્રથમ રામાયણ ઉપર, પછી 2 વખત મહાભારત ઉપર, અને આજે ભગવાન કૃષ્ણની બાલ લીલાઓ ઉપર વિદ્વાન વ્યક્તિ શ્રી જયકિશનભાઈ જોશી, જેઓ બહુ વિદ્વાન છે, પંડિત છે, અને બહુ નાની વયમાં તેઓ વિદ્વત જગતમાં પ્રવેશ કર્યો છે. સોમૈયા કોલેજની અંદર એમણે ગીતાનું બધાને શીખવાડતા હતા, ત્યાં પ્રોફેસર હતા. અને ત્યાર પછી કર્મકાંડમાં તો બહુ નિષ્ણાંત છે. હોમ હવન હોય, યજ્ઞાદિ હોય, પ્રતિષ્ઠા મહોત્સવ હોય, બીજા અનેક માંગલિક પ્રસંગોમાં એમની બીજી ભાષામાં કહું તો એમનું હથરોટી છે. એમાં આજે આ કાર્યક્રમે ભગવાન કૃષ્ણની લીલાઓ ઉપર કરી રહ્યા છીએ. ત્યારે અમારી પ્રણેતા અશ્વિનભાઈની ઈચ્છા હતી કે વટ વચન અને વ્યવહાર માટે જે પ્રજા પ્રખ્યાત છે એ છે કચ્છી પ્રજા. જો આજનો કાર્યક્રમ કચ્છીમાં આપણે રાખીએ તો કચ્છી પ્રજાને પોતાના વતનની યાદ આવે અને એમને એ થાય. તો અમે જયકિશનભાઈને વાત કરી, તો એમણે કહ્યું નહીં, હું કચ્છીમાં બધું એમને સમજાવીશ. ધન્ય છે એમની લાગણીને. તો આજનો કાર્યક્રમ અમે કચ્છીમાં રાખીએ છીએ. પણ યાદ રાખો, ભારત में को हिकिड़ो समुद्र न हूंदो जंहिंमें हिकिड़ी मच्छी न हूंदी, अने विश्व में अहिड़ो को देश न हूंदो जंहिंमें हिकिड़ो कच्छी न हूंदो. એટલે એ કચ્છી ભાષા કે અसीं આને ખાસ કરી મોલોન ઘાટકોપર એન બાજુ તો કચ્છી ઘणे જ आहीं, પણ મુંબई બહાર બી कच्छी आहीं, ठेक ठेकाणे कच्छी पकड़ायल आहीं. तेनी मिणी खे बि लाभ मिले अने पंहिंजी वतन जी मेन यादि अचे कि असांजो वतन इहो, असांजी भाषा इहो ई. अहिड़े एतिरे लाइ करे अॼु जो कार्यक्रम असीं कच्छी में करियूं था. हाणे હું જયકિશનભાઈ खे चाहियां કે ભગવાન કૃષ્ણ જન્મની સાથે જ લીલાऊं શરૂ करे वेठो. सामान्य રીતે જન્મ पुठियां લીલાऊं थियूं, પણ त अचे भेगो લીલાऊं करे वेठे. कारागृह में जनम थियो, तिन ज वक़्तु जहिड़ो उन जो जन्म थियो तहिड़ो ॿार गेट दरवाजे के ॿाहिरि जेको पहिरीं गिरी वियो आहे, मिड़े ॿियो सही विया. इहो पहिलो उन जो लीला. बीजो पंहिंजे स्वरूप जो बि इन वासुदेव खे संकेत ॾिनो. वासुदेव जेठाणे वीचारियो अथई की हाणे हिनखे आऊं ॿार कीअं करे छॾियां. ॿार मेघली राति, ज़ोरदार वरसाद, अने हिन में आऊं कहिड़ी ते कोठे वेंदुसि. तॾहिं आकाशवाणी अथई की અહીંયા ટોપલી में विरायो,
ગોકુલ में वञो निंद बाबा जे घरे हेवरेज हिकिड़ी छोकिरी जो जनमु थियो आहे इन खे तेड़े अचो अने इहे इन खे होॾां रखी अचो। अरे सीधो वासुदेव जी टोपले में कृष्ण खे विराईं था तेसिताईं देवकी मां खे खरेखर बहु ॾुखु लॻो थिए चिंता अथई कि अहिड़ी मेघली वात अहिड़ी वरसाद हिन में कीअं कोठे वेंदा अने विच में गंगा नदी अचींदी तंहिंमें कीअं पार कईंदा। तॾहिं वेंदे वेंदे चई नाथ हिकिड़ी वस्तु मुंहिंजी सुणो। वासुदेव चई बोलो देवी कुर्ती लाइ मंगो था। चई हिन जी चिंता मूंखे बहु आहे इन खे संभारे न तेड़े वेझा। तॾहिं वासुदेव जवाबु ॾियनि था अरे चिंता तोखे की मूंखे करे थी न जगत जो नाथ मुंहिंजे मथे ते वेठो आहे इन खे चिंता पहुची आहे अने अहिड़ी त इन खे तेड़े विया। પણ જય કિશન ભાઈ આમાં કે એ પૂછા ગંગા નદી કોલે એની કે જલ્દી રસ્તો નથી તેને કોલે એની કાટ કાંઈ દે। સૌપ્રથમ તો અજ હન સ્તર તે હન મંચ તે મૂકે બોલાય બદલ હું ગુજરાતી વિચાર મંચ જો બહુ બહુ આભારી અહીંયા। પણ જે કચ્છજી પ્રજા ખૂબ જ મઠડી પ્રજા છે અને કચ્છ જો પાણી પણ બહુ જ મઠ્ઠું હોય। કચ્છ જે બહાર અગર કોઈ એડી ભૂમ કોઈ એડો ધરતી जो टुकड़ो जे मिनी कच्छ જોવા જાય તો સે પાંજો મુલુંડ ગામ आहे અને મુલુંડ ગામ जे अंदर वसती पंहिंजी प्रजा એ पंहिंजी कच्छियत के पंहिंजी अस्मिता के पंहिंजी મૂળભૂત સંસ્કૃતિ કે હજી ભૂલાઈ ના અને એટલે જ પાઈ ગુજરાતી વિચાર મંચ જા અને પાંજી કચ્છી ભાષા જે સંરક્ષણ જા જે પ્રયાસ અહીં સે મુલુંડ ગામથી પા કરી રહ્યા આहियूं। અજ કૃષ્ણ બાળ લીલા એ વિષય તે જે બોલે જો અવસર આજ મળ્યો હોય ઓનલાઈ કરીને હું ખૂબ જ ભાગ્યશાળી અહીંયા। કૃષ્ણ લીલા હિંએ બહુ જ આકર્ષક અને રમણીય आहे મળી જે મન કે ખેંચી ગને બે મળી સ્વરૂપે જા પાંકે ચરિત્ર સોણેલા મળ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણજી બાળ લીલાએ જો જે આકર્ષણ જે મોહ आहे से આટલા યુગે કોઈ પણ કડે ઓછો ના થયો વધતો જ રહ્યો आहे અને એનું કારણ आहे કે જે અહીં ચાતી ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા ને તરત જ લીલાએ जी शुरुआत की आई हते एकड़ो रहस्य ॿियो हजी आहे। भगवान कृष्ण जो अवतार ये बहु मनमोहकता आई ज अतिशय रहस्यमय है અને ભગવાન કૃષ્ણ જન્મ પહેલાં જ લીલા જો આરંભ કરી વધાય। સેકન્ડ રીતે વસુદેવ અને દેવકીજી એ પણ જે હજી દાંપત્ય જીવનની શરૂઆત જ ક્યાંય ને અને કે આકડી બહુ વડી ઘાત આવી है। કંસ જે દેવકી જો યો ભાઈ આકાશવાણી થઈ કે દેવકી જે 8મે ગર્ભથી તો જો કાળ નિશ્ચિત है ને એ વાત સોણીને તરત જ देवकी जो वध करला करीने कंसाए उद्युक्त थयो है। उस समय ते वसुदेवजी घणा बधा घणी बधी युक्ति करीने घणा बधा प्रयास करीने कंस के वारी गणो अने साथे वचन डनो कि असी आंजे बंधन में रोंदासी अने जे पण बाळक जन्मे ए असी आंके सुप्रत करतासी अने करीने असी बंधायेला आह्यो। काळ जो जोग अग्या वध्यो है अने पांखे ख्याल है कि 6 संतान कंसाए से अतिशय क्रूरता थी मृत्यु ते पुजाई है। जड़े 7मो गर्भ रह्यो है ना भगवान जी अकड़ी बहु वड्डी लीला होते थी है अने वो लीला थकी बलराम जी जो जन्म थयो है। ये बलराम जी शेषावतारी शेष सहस्रमुखी अने योग माया के पण आदेश डनो कि आई पृथ्वी ते वनो आई पृथ्वी ते वनी અને પણજી સંકર્ષણ વિદ્યાથી દેવકીજી જે 7મે ગર્ભ કે અહીં રોહિણી જે ગર્ભ में સ્થાપિત કરી દીધા। એ સૌથી પહેલી લીલા અને હંતકી પૃથ્વી તે હજી અવતાર ધારણ ક્યાં ઓન પહેલા જ ભગવાન શ્રી કૃષ્ણ પણ जी લીલાએ જો પ્રારંભ किया અને જડે એ સમય આવ્યો કે હાણે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરીને અચવા રહી वातावरण खूब ज मंगलमय थी गयो है। मળી जगह ते अतिशय सारा सारा वर्तारा देखाणाय। फक्त अतिशय काળી रात અહીં જે રીતે ત્યાં મેઘલી રાત है मूसळधार वरसाद अते वसी रह्यो है। हेड़े में वातावरण अतिशय भयंकर है जते काळा आडंबर मेघ
મળી જગ્યા તે છવાયેલા છતાંય જો ભય જ કોઈ કે લગે નહોતો. અને મળે અંદરથી નિર્ભીક થઈને ભગવાનજી આતુરતાથી રાહ નેરી રહ્યા હતા કે ભગવાન અવતાર ગણીને અચે. મળે દેવી દેવતા પણ ભગવાનજી સ્તુતિ ક્યાંય અને હું સમય તે ભગવાન જડે પ્રગટ થયા. ભગવાન સૌથી પહેલાં દેવકીજી કે પંડજે ચતુર્ભુજ સ્વરૂપજા દર્શન કરાયા. અને એટલો જ ન દેવકીજી કે ચ્યો કે એ પહેલો અનુભવ ના એ હું ત્રીજી વખત આજે કોખે જન્મ ગણાતો. પહેલાં પણ 2 વખત આંજી કોખેથી મૂકે જન્મ મળ્યો હોય. અને એ બહુ જૂની અકડી ઐતિહાસિક ગાલ અકડો રહસ્ય તડે ભગવાન સ્વયં દેવકીજી કે ચહેતા કે પહેલાં આંજો જન્મ સ્વયંભુવ મન્વંતર મેં પૃષ્ણી અને સુતપા એ નામથી થયો. વસુદેવજી સુતપા નામજો ઋષિવા અને માતા દેવકીજી અહીં સે પહેલાં પૃષ્ણીવા. અને બ્રહ્માજી જે આદેશથી સંસાર ચક્ર કે આગળ વધારેલા કરીને ગ્રહસ્થાશ્રમ જો પ્રારંભ ક્યાં પણ ભગવાન કે પુત્ર તરીકે પ્રાપ્ત કરેલા કરીને અતિશય આકરો તપ ક્યાં. એ અતિશય આકરો તપ કરીને જડે ભગવાન પ્રસન્ન થયા ને તડે ભગવાન જ અને જે ભગવાન જેડા કોઈ સંતાન અને કે મળે એડો વરદાન માંગ્યા અહીં. અને ભગવાન છે કે હું જોડે તો આખે વિશ્વમાં આખે બ્રહ્માંડ મેં બીજો કોઈ આય જ ન. અને એટલે કરીને ભગવાન સ્વયં ઓની જો તે સંતાન થઈને આવ્યા, બાળક થઈને આવ્યા. અને સૌથી પહેલો અવતાર જે ગળા નશે પૃષ્ણી ગર્ભ તરીકે ચોવાણા. અને જડે તપસ્યા કરતા હોય ને તડે તપ, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેય જો અતિરેકવો અન થકી ભગવાન 3 વખત અની જો તે જન્મ ગણાય. એ 3 માગણી ભગવાન અનીજી પૂરી ક્યાંય. એટલે પહેલાં તો પૃષ્ણી ગર્ભ તરીકે જન્મ ગણો અને પોઠ્યા અદિતિ અને કશ્યપ ઋષિ જે માધ્યમથી ભગવાન ઉપેન્દ્ર જેને કે પણ વામન તરીકે ઓળખો હતા. તો ભગવાન ઉપેન્દ્ર તરીકે પ્રગટ થયા. નંઢા સ્વરૂપ મેં પણ અતિશય વિરાટ પરાક્રમ કરીને બતાવ્યા. તો એ ભગવાન વામન તરીકે અની જે ગર્ભથી જન્મ ધારણ કરીને આવ્યા. અને પોએ 3 જન્મ એ પા દ્વાપર જે અંત મેં ભગવાન કૃષ્ણ તરીકે પ્રગટ થયા અહીં સેપા નેર્યો હતા. અને કૃષ્ણ ભગવાન જે પ્રાદુર્ભાવ જો સૌથી વડો પ્રભાવ એ રહ્યો હોય કે અનપોઠિયા કોઈ બંધન મેં ના રહ્યો. સૌથી પહેલું બંધન વસુદેવ અને દેવકીજી કે કોરે જોવું તની કે સાંકળ બંધેલી વયું અને કે કડિયું બંધેલી વયું ઉમળે કડિયું ખુલી વયું. અને જે કારાવાસ મેં એ બંધન મેવા ઉ કારાવાસ જા પણ તાળા ખુલી વ્યાય. જે પહેરેદાર જે સૈનિક પોતે પહેરેદારી કરતા હતા એ પણ મળે મૂર્છિત થઈ ગયા. નિદ્રા મેં એ લોકો મગ્ન થઈ ગયા. એડે મેં આકડે સુંડલે મેં અતિશય દિવ્ય તેજ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જો જે બાળ સ્વરૂપ હે ઉનકે ગની અને વસુદેવજી નકરે. અને યમુનાજી જો આકડો બહુ સુંદર પ્રસંગ હતે અચે તો કે અતિશય મુસળધાર વરસાદ આવે અને 2 કાંઠે યમુનાજી અતિશય પ્રવાહ મેં વરસી રહ્યા. એ પ્રવાહ એટલો પ્રચંડ હે કે ઉનमें કોઈ ઊભો જ ન રહી શકે. કોઈ પણ ઊભો રહે તો તરત જ તણાઈ બને. શરૂઆત में તો અની કે માર્ગ નાય મળ્યો કારણ કે યમુનાજી કે પંડજા સ્વામી પંડજા જે અંતરંગ દેવ અને જા દર્શન કરી જી લાલસા હે. પરંતુ કોઈ જડે ભગવત કાર્ય કે પાર પાડે જુઓ ને તડે યમુનાજી અની કે માર્ગ ડનાઈ અને હું માર્ગ અની કે કઈ રીતે મળ્યો તો અકડો બહુ સુંદર પ્રસંગ મહંતે છે સંતે મહાત્માએ જે મુખેથી સોણેલા મળે તો કે જડે વસુદેવજી યમુનાજી જે કિનારે તે ભગવાન શ્રી કૃષ્ણ કે સુંડલે મેં પણ જે મથે તે ગણીને ઉભાવા અને વિચાર કરતા હતા કે એ અતિશય પ્રચંડ પ્રવાહ હું કી પાર કરા. ઉ સમય તે હકડો હરણ જો બચ્ચો આય સે છલાંગ મારદે મારદે નદી મેંથી પાર નકર્યો હતો. અને તડે વસુદેવજી કે વિશ્વાસ થયો કે એ મુકે માર્ગ પ્રશસ્ત કરીને બતાવી અહીં કે જ અકડો નંઢો શ્રાવક પણ એટલો નિર્ભીક થઈને અગર એ માર્ગ આગળ વધી શકે તો એ માર્ગ મુલાય કરીને પણ થઈ બંધો. અને એટલે પૂરે વિશ્વાસથી વસુદેવજી આગળ વધ્યા અને પોએ નદી જો માર્ગ તે ખુલ્લો થયો હોય. અને ઉસ સમયે તે પ્રવાહ તો ઓછો ના થયો. યમુનાજી જા મોજા હજી વધ્યા અહીં અને હું મોજા ક્યાર સુધી વધ્યા અહીં
તો જ્યાં સુધી ભગવાન પણ જે પગ જો અંગૂઠો બરાબર. બતાયા નહીં અને યમુનાજી જો સ્પર્શ નાખ્યા ત્યાં સુધી એ યમુનાજી જો પ્રવાહ પ્રચંડ રહ્યો હોય. બરાબર. અને એવું સમય તે સંકર્ષણ બલરામજી એટલે જે શેષ અહીં એ શેષનાગ પંડે મુસળધાર વરસાદ જે વચમાં ભગવાન શ્રી કૃષ્ણ કે છત્ર દંડલાય કરીને અને કે વરસાદથી સુરક્ષા દંડલાય કરીને અને જે તે છત્ર બનીને અને જો આરક્ષણ કરલાય કરીને અને જે સુરક્ષા કરલાય કરીને ઉપસ્થિત થયા. એ સામાન્ય વાત હે પણ અનમે ઘણા બધા રહસ્ય પણ છુપાયેલા. વસુદેવ અને દેવકી એ ધર્મ અને ભક્તિ જો પ્રતીક હે. ભગવાન ધર્મ અને ભક્તિ જો સંરક્ષણ કરલાય કરીને જ પૃથ્વી તે અચતા અને પા સોણો પણ હતા ભગવદ્ ગીતામાં ભગવાન ચા પણ અહીં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ કે હું તડે તડે મુજો સંરક્ષણ ધર્મ જો સંરક્ષણ કરલાય કરીને મુજો અવતાર કરીને પૃથ્વી તે અચાતો. ભગવાન ભગવાન એ વખતે જડે અવતાર ગણીને આવ્યા ને સૌથી પહેલી ભગવાન શરત રખ્યા કે હાણે આવું લોક મર્યાદા જો વિચાર નહીં કરા, આવું સભ્યતા જો વિચાર નહીં કરા, આવું સંસ્કૃતિ કે સંરક્ષણ કરલાય કરીને જે માર્ગ યોગ્ય લગે જે માર્ગ ઠીક લગે ને હું આવું અપનાવી દો છે. એટલે ભગવાન મુક્ત થઈને આવ્યા. કોઈ બંધન નહીં ભગવાન તે બ્યા મળે કોઈ બંધન નહીં ભગવાન તે બ્યા મળે અવતાર ને સે કોઈને કોઈ અકડા અંશ ગણીને આવ્યા. ભગવાન કૃષ્ણ જો અવતાર હે છે પૂર્ણ અવતાર હે અને એ કોઈ અંશથી બંધાયેલો નહીં. 16 કલાએ જે ચંદ્રમાં ખીલે ને એ રીતે ભગવાન એ 16 કલાએ ખીલીને આવ્યા અને સે પણ અતિશય મધ્યરાત્રિમાં આવ્યા. જડે બે મળી જે ઉર્જાઓ સુષુપ્ત અવસ્થામાં વહે અને જોવા જતી કે જતે યોગીએ જે ઉર્જા અતિશય ઉચ્ચ વે उस समय में भगवान प्रागट्य धारण किया. भगवान पृथ्वी ते आया. अचीने वसुदेव नंद बाबा जे घरे कृष्ण भगवान के सुप्रत કર્યા હતા અને તે અગડી બાળકી જો જન્મ થયો હોય અને જો તે ધી જો જન્મ થયો હોય ઉધી કે પાછે કરીને અચતા અને ઉધી પણ ऐसे કોઈ સામાન્ય રૂપ નહીં. યોગ માયા જો અવતાર હે અને ઉજ યોગ માયા કે પા મળે હિંગલાજ તરીકે પણ ઓળખો હતા. બરાબર. અને જે પા મળે પૂજા પણ કર્યો હતા. તો યોગ માયા હે સે હોતે પ્રગટ થયા. અહીં જડે વસુદેવજી પાછા બનેતા કારાગૃહમાં મળે સ્થિતિ સામાન્ય પૂર્વવત યથાવત થઈ હતી બને તડે મળે બનીને સમાચાર ડનો કંસ કે ને કંસ આવ્યો હોય અને પણ જે હંમેશા જો એકડો અભ્યાસ રહ્યો હોય કે જે પણ બાળક જન્મે ઉનકે મૃત્યુ જે ઘાટ ઉતારે જો એ વખતે એનકે હાસી આવી જાય કે એ કરો કોઈ સ્ત્રી જે હથે મુજો મૃત્યુ લખેલો હોય એ તો કોઈ રીતે હોઈ જ ન શકે. અને જેડો હું બાળકી કે ઉપાડીને દિવાલ તે પછાડેલા કહીને વને તો ઉજ સમયે યોગ માયા એનો સે ઓझल થઈને હોતે અતિશય અટ્ટહાસ્ય કરીને પ્રચંડ હાસ્ય કરીને પ્રગટ થયા. અને યોગ માયાની કે છે કે મૂર્ખ તો જો કાળ તો પહેલાં જ જન્મી ચૂક્યો હોય અને હાણે તો કે ખાલી રાહ નેરીજી હે કે કડી કાળ તો જે સામે ઉપસ્થિત હે અને તોજા પ્રાણ પખીરું ઓઢે. ઉ દિવસથી કંસ એસે કડે શાંતિથી સુમી ના શક્યો. એવરીકા સુધી બે કે પીડા વઈ બે કે ત્રાસવું કંસ થકી બે મળી કે બંધનવા હકડો માનસિક બંધન હાણે કંસ કે અચવ્યો હોય. ઉ દિવસથી કંસ કડે શાંતિથી રહી ના શક્યો. પણ અકડી શુદ્ધ અકડી શાન તે વસુદેવ અને દેવકીજી લાય કરીને કંસ કે આવી હે જે અતિશય બંધન રખેવે ને મળે બંધન હાણે ઢીલા કરી વધે. ભલે અહીં કારાગૃહમાં પણ કારાગૃહમાં હાણે આની કે વધારે બંધન નહીં. પહેલાં જેટલી કઠોરતા હોય એટલી કઠોરતા આની તે આય ના. એટલે સૌથી પહેલો તો અચીરે ભગવાન એ કાર્ય ક્યાં કે પણ જે માતા પિતા તે જે ક્રૂરતા હોય કે જે અતિશય કઠોરતા હોય ને ઉનકે એ દૂર કરી વધાય. સવાર થઈ ગોકુલ જે અંદર
સમાચાર થયા કે નંદ બાબા જો તે બાળક જો જન્મ થયો હોય, જી સાધારણ રીતે મળી બાળકે જો જન્મ થઈએ અને સમાચાર અચે રાજીપો મળી ગઈ થઈએ, પણ ગોકુળ મેં કૃષ્ણ ભગવાન જે જન્મ થકી વાતાવરણ આખું બદલાઈ ગયું હોય હતે આનંદ અને ઉત્સવ જો વાતાવરણ હે મળે ભગવાન જે જન્મ જે ઉત્સવ મેં હટલા મગન થઈ ગયા અહીં મળે ભગવાન જન્મ જે ઉત્સવ મેં હટલા મશગુલ થઈ ગયા અહીં કે એની કે સમયજી પણ ખબર નહીં. અને દ્રશ્ય નહીં રહેતા કે મળે હોળી રમે. ગોકુલ મેં ભગવાન જે જન્મ પોઠ્યા જે આનંદ ઉત્સવ થયો હોય ને અને મેં મળે ગોપ ગોપી ભેગા થઈને જે ઉત્સવ કે અહીં દૂધ દહીં મક્ખણ અંજા રેલા કરી અકડે બે કે અંજા લીંપણ કરી અને એ લોકો તે ઉત્સવ મનાયા અહીં. એટલો દિવ્ય ઉત્સવ થયો હોય. ગુલાલેજી છોર ઓઢૈયા મળી જગ્યા તે આખો જે વાતાવરણ ને ગુલાબી ગુલાબી થઈ ગયો હોય. અને જો હાણે કોઈ અંત અચે નહોતો, ઉત્સવ ખોટે જ નહોતો. અને આકડો સમય અચે તો કે જેટલા પણ આસપાસ જ્યાં ગામ ને મળે મથુરા મેં કર જમા કરાવી હતા. અચ્છા. એટલે વસુદેવજી પણ કારણ કે ગામજા નંદ અહીં ગામજા ક્ષમા કરી જા નંદ બાબાજી અહીં સે ગામજા મુખી અહીં એટલે ગામજા લોકો કે ભેગા કરી અને ગામજો જે કર હે સે કંસ રાજા વટે મથુરા મેં જમા કરાયેલા વને હતા. એ એકડો બહાનો હોય. મૂળ તો વસુદેવજી કે એ સમાચાર ડંડલાઈ કરીને વને હતા કે આંજો કાર્ય મળે સુપેરે પાર થયો હોય આંકે કોઈ ભય કરીજી જરૂરત નહીં. એટલે વસુદેવજી કે મળ્યા અને આડકતરી રીતે વસુદેવજી પણ કહેતા કે હતે ઘણા બધા ઉત્પાત અહીં અસા કે સોનેલા મળ્યા હતા કે કંસ રાજા મળી કે ફરમાન ડી અને કે જે પણ બાળક એ સમય મેં જન્મ્યા હોય મળી જો ખાતમો કર્યો જોઈએ. એટલે નંદ બાબા થોડા ચિંતિત થયા અહીં. હાણે નંદજી મથુરાથી જ્યારે પાછા વરે હતા ને અને જો મથુરામાંથી ગોકુળમાં પ્રવેશ થયા અને જે વચમાં ઝઘડો અતિશય દિવ્ય એડો પ્રસંગ પાંકે નેરેલા મળ્યો હતો. ભગવાનજી અકડી દિવ્ય લીલા જે પૂતના વધજી કથા હે સે પાંકે હતે સોનેલા મળી હતી કે ભગવાન બાળ સ્વરૂપ મેં ઘોડીએ મેં પોઢેલા અહીં મળે ગોપ ગોપીઓ ઓતે નંદ બાબા જે ઘર આંગણે મેં ઉત્સવ કરી હતા. રોજ ગોપીઓ અચે અને અચે તો સે પણ તૈયાર થઈને અચે. અતિશય સુંદર ઘરેણા સુંદર વસ્ત્ર ધારણ કરીને અચે જાણે કોઈ વડે પ્રસંગમાં બંધાવે. કારણ કે લાલે જે જન્મથી ગોકુળ ગામ આખો હોય ને સે હર્ષોલ્લાસિત થયો હોય, બહુ આનંદિત થયો હોય. એટલું આનંદ ખોટે જ નહોતો. મળે કોઈને કોઈ બહાનો ગણીને નંદ બાબા જે ઘરે છે યશોદાજી કે કોઈને કોઈ કારણસર મદદ કરીએ એટલે ઘણી બધી ચહેલ પહેલ હે. અને અનમે કંસ દ્વારા અકડી રાક્ષસી જંજો નામ પૂતના હે ઉ મળી બાળકે કે મારેલા કરીને મોકલાય મેં આવી હે. કંસે ન પ્રહિતા ગોરા પૂતના પ્રાણઘાતીની એ બાળકે કે મારધી છેવટે ગોકુલ મેં આવી હે. અને થોડા દિવસ જે અંદર જ અત્યારે એકડો બાળક જો જન્મ થયો હોય એ જડે સમાચાર મળ્યા ને એ આવી નંદ બાબા જે ઘર આંગણે માટે અને ઘણી બધી ચહેલ પહેલ ન રહેતા અને કહેતા લોકો કે એ તો મુજી લાગે તો હું પણ એકડો રૂપ સારો ગણી ગના અને વચમે ઘૂસી વના. તો કોઈ સામાન્ય સ્ત્રી જો ન અતિશય સુંદર અપ્સરા જેવી સ્ત્રી જો રૂપ ગણીને પૂતના એ છદ્મ રૂપ ધારણ કે એ અતિશય સુંદર સ્ત્રી જો રૂપ ધારણ કરી નંદ બાબા જે ઘર મેં પ્રવેશ કરી હતી. મળે ગોપીઓ નેરી હતી કે અતિશય સુંદર કોઈ સ્ત્રી ઘર મેં પ્રવેશ किया है તની जी કોઈ સખી ઊંધી યશોદાજી जी કોઈ સખી ઊંધી એ રીતે વિચારીને મળે અને કે સ્વાગત કરીને અંદર ગણીતા છે. એટલે પૂતના તો મનો મન વિચાર કે કે મુલા કરીને તો રસ્તો ખુલ્લો થઈ ગયો. અને એ રીતે યશોદાજી કે મળી એની સાથે થોડો ઘણો સંવાદ કેવું દે અને છે કે મુકે લાલે જા હું દર્શન કરનાય લાલે જો મોં નરેનું હોય એ રીતે કરી અને કે લાલે વટે અંતરંગ એટલે ઘર જે અંદર ગણી વ્યા અંતઃપુર મેં ગણી વ્યા પોતે લાલે કે પણ વટે ગળ્યા. અને કોઈને કોઈ કારણ એડો બન્યો હોય ગોપીએ થકી કે કોઈ કે યશોદાજી કે તેનું પ્રકોષ્ઠ ઘર મેંથી રૂમ મેંથી બહાર નકરું થયું હોય
यही समय जो लाग गनी ने पूतना ऐसे पंजो कार्य पूरो करे थी। પૂતના પણજી છાતી તે કાળ કૂટ વિષ ઝેર લગાઈને આવી હોય અચ્છા અને બસ લાગ નરદીવે કે કોઈને કોઈ કારણસર અને કે થોડી પણ લાગ મળે, થોડો એકાંત મળે તો એ કૃષ્ણ કે સ્તનપાન કરાય અને અંજો પ્રાણ ગની ગણે. મન મેં કપટ અને હૃદય મેં ઝેર. ભગવાન તો અંજો મૂળ સ્વરૂપ જ નેરી ગણો કે એ તો કોઈ રાક્ષસી જાય અને તે ઘણી એકડી લીલા એમે એકડો સંદર્ભ અચે તો કે તે ભગવાન અખ્યું બંધ ક્યાંય. અચ્છા અને અંતે ઘણી બધી ચર્ચાઓ થઈ અહીં. ઘણા બધા સંત મહાત્મા અંતે ચર્ચા કરી હતા કે કૃષ્ણ ભગવાન હોતે અખ બંધ કોલાય ક્યાંય. અંજો રહસ્ય કરો અને દરેક જી અલગ અલગ અનુભૂતિ અહીં મેં દરેક જા અલગ અલગ અંતે અભિપ્રાય અહીં એટલું મંતવ્ય પાંકે સોણેલા મળ્યા હતા. સંતે મહાત્માએ જે મુખથી પાંકે જાણેલા મળે તો કોઈ કહેતા કે ભગવાન કૃષ્ણ એ પૂતના જો સુંદરી સ્ત્રી જો રૂપ નતા નેરીએ, ભગવાન તો અંતર્યામી અહીં અને જે યથાર્થ હશે નેરી હતા અને બાળ સ્વરૂપમાં અહીં એટલું ભયાનક રાક્ષસી જો રૂપ નેરીને ભગવાન ગભરાઈ ગયા એટલે અખબંધ કરી અહીં બાળ સહજ સ્વભાવ જે લીધે. બરાબર તો કેટલાક છે કે ના હાડો ને એ તો ભગવાન અંતર્યામી આવીને જાણેતા કે પૂતનાએ છે પણજે છાતી તે કાળકૂટ ઝેર લગાવીને આવી હે અને એ સ્તનપાન કરેલા કરીને વનેવારી હે તો ઝેર તો ભગવાન જે મોં મેં બંધો. ઈ ભગવાન પણજા ઈષ્ટ પણજા આરાધ્ય ભગવાન શંકર જો સ્મરણ કરીએ હતા. અચ્છા આંખ્યું બંધ કરે અખ્યું બંધ કરીને કે આંકે ઝેર પીધે જો અનુભવ આય અહીં મૂકે સમજાયો કે એ ઝેર મૂકે ગલે મેં કી અટકાય જો. તો ઘણા મહંતેજી એડી પણ અકડી ભાવના હે કે મૂળ ભલે રાક્ષસી આય ભલે અંજે મન મેં કપટ આય અંજી છાતી તે ઝેર આય પણ છેવટે તો અકડો માતૃભાવ તરીકે મૂકે દૂધ પીરાયેલા વંધી ને તો પણ જે મા લાય કરીને મન મેં કુભાવ ક્યાં છે એટલે વખ બંધ કરી બધાય. એટલે હજી ઘણા બધા પાંકે અભિપ્રાય સોણેલા મળે હતા. તો પૂતના જો પ્રસંગ આય ને સે અહીં એકંદરે નહેલાવાનો તો બહુ જ રોચક આય કે એ પૂતના આય કે હંસ સાથે એકડો જોડાયેલો સંદર્ભ આય કે ભગવાન જડે વામન રૂપે પ્રગટ થયા બલિરાજા જો દમન કરલાય કરીને તડે બલિરાજાજી ભેણ એ વામન સ્વરૂપ મેં ભગવાન જડે આયા ને તડે અની જો સ્વરૂપ નેરીને અતિશય મોહિત થઈ અને વિચાર કે એવડો સુંદર બાળક તો હુંનું જ ખપે એટલે એકડો માતૃભાવ ઉત્પન્ન થયો. પણ જડે ત્રે પગજી યાચના કરી અને વચન પૂર્તિ ક્યાં બલિરાજા અને ભગવાન તરત જ જે વિરાટ સ્વરૂપ ધારણ ક્યાં ને તો વિરાટ સ્વરૂપ નેરીને મનોમન અનકે કુભાવ આવ્યો કે અન કરતા તો એવડો છોકરો ન વેસે સારો. બરાબર એટલે પળમે અનકે માતૃભાવ પણ આવ્યો આવ્યો અને પળમે કુભાવ પણ આવ્યો ખૂબ આવ્યો અને એવું કુભાવ થકી એ પૂતના પણ થઈ અને છેવટે માતૃભાવ જે આવ્યો ને થકી અનકે ભગવાન કે દૂધ પીરાય જો પણ અવસર મળ્યો. એટલે ભગવાન ઓંજી બોય ભાવના કે પૂર્ણ ક્યાંય બરાબર જબ જે બોય ભાવ નિર્માણ થયા બોય ભાવ ભગવાન હતે અકડી જ લીલા જે અંદર રક્ષિત ક્યાંય અને એટલે જ પૂતના જો ભગવાન પ્રાણ હરણ નાય ક્યાં પ્રાણ જો સંવરણ ક્યાંય સ્તનપાન કરે જે ભાવથી જ ભગવાન જો પ્રાણ જો ऐसे સંવરણ કરી ગણાય